હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ 5નું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર આપવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ પ્રયોગ નંબર 5। હેતુ છે કે ઉધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો। તો આ પ્રયોગ કરવા માટે જરૂરી સાધનો રહેશે બર્નર, ત્રિપાઈ, તારની જાળી, ચાઇના ડીશ, કાચની ગળણી। જ્યારે પદાર્થની વાત કરીએ તો ઘન એમોનિયમ ક્લોરાઇડ રહેશે। ત્યારબાદ અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો। તો આ પ્રમાણેની આકૃતિ તમારે અહીં આકૃતિ દોરો એ ભાગની અંદર તમારે દોરી દેવાની રહેશે। ત્યારબાદ એ પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો થોડો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવશાલ લો, તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં નાખો। તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચની ગળણીને ઊંધી કરી ચાઇના ડીશમાં ગોઠવો। ગળણીના નાળચાના છેડે રૂનું પૂમડું મૂકી ગળણીનું નાળચું બંધ કરો। ચાઇના ડીશને ધીરે ધીરે ગરમ કરો, તેનું અવલોકન કરો। તો આ પ્રયોગનું અવલોકન જોઈએ તો ચાઇના ડીશને ગરમ કરતા એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવશારનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તથા ગળણીના નાળચાના ભાગે ઘન એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવશાર જમા થાય છે। નિર્ણય જોઈએ તો ઘન પદાર્થને ગરમ કરતા તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે। તો આ પ્રક્રિયાને ઉધ્વપાતનની પ્રક્રિયા કહેવામાં આવે છે। તો આ પ્રયોગ આધારિત કેટલાક પ્રશ્નો એનું આપણે સોલ્યુશન જોઈએ તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1 છે કે નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો જવાબ આવશે CO2 કૌંસમાં S। બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્વપાતન પામતો નથી? તો એ આવશે સોડિયમ ક્લોરાઇડ। ત્રીજો પ્રશ્ન છે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? તો એ ગતિ ઉર્જા વધે છે। ચોથો પ્રશ્ન, પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે? તો તેનો આકાર બદલાય છે પરંતુ કદ બદલાતું નથી। ત્યારબાદ પ્રશ્ન 5મો જોઈ લઈએ। છેલ્લો પ્રશ્ન છે કે એમોનિયમ ક્લોરાઇડ અને રેતીના મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો એ આવશે ઉધ્વપાતનની પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે ઉધ્વપાતનનો જે પ્રયોગ હતો પ્રયોગ નંબર 5 તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ, આભાર।